કે શું સામાન્ય નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો આજે મધ્યસ્થ કાર્યાલય ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. હું ડોક્ટર સંજય પરમાર, ગીર સમાજ જિલ્લા ભાજપ અધ્યક્ષ. હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી મોડમાં રહેતો હોય છે, પ્રજાની વચ્ચે રહેતો હોય છે. ત્યારે આ ચૂંટણી એક અમારા માટે એક ઉત્સવનો માહોલ હોય છે. એના અનુસંધાને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ડિક્લેર થઈ છે ત્યારે આજે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું આજે અમે વિધિવત રીતે ખુલ્લું મૂક્યું છે અને અહીંથી જ હવે અમારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનો જે પણ ચૂંટણીની કાર્યવાહી છે આ મધ્યસ્થ કાર્યાલયથી થશે. સર, આપણે શાયરાના અંદાજમાં ઘણું બધું કીધું છે. કોઈના ઉપર ચાલતો નથી. 300 દાવેદારો હતા, એમાંથી માત્ર 36 જણાને જ આપણો ઉમેદવાર બનાવી શક્યા છે. ક્યાંક અસંતોષની જ્વાળાઓ પણ સળગી રહી છે. શું કહેશો? ના, એવું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કાર્યકર્તા રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને હંમેશા ભરેલો રહ્યો છે અને એ સંનિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ક્યાંય પણ એવી કોઈ વાતો હશે તો અમે આ પરિવાર છે અને અમે પરિવારમાં બેસી અને એને 100% સુલટાવેલું છે. વોર્ડ નંબર 1, 8 અને 7, 9 ની અંદર ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના આગેવાનો છે ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે અને મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. ના, એવું નથી. એમની જોડે પણ અમારી બેઠકો થઈ ગઈ છે અને એમનો રોષ પણ અમે અત્યારે શાંત પડી ગયો છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે એમની જોડે વાત કરીને જે કાંઈ ભારતીય જનતા પાર્ટી તરફથી જે કાંઈ એમની યાર વાત કરે છે એ કરીને અમે બધું પૂરું કરશું. સમાજના આગેવાનો ખોલીને કહી રહ્યા છે કે ભાજપે જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમાં સમાજની ભૂમિકાને બાદબાકી કરી છે, તો હકીકત શું છે? ના, એવું આ ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી છે કે એમાં જે દાવેદારો હોય છે એમાંથી જ ઉમેદવારો તરીકે પસંદ કરવામાં આવતા હોય છે અને જ્યાં પણ સમાજની જરૂર પડે ત્યાં સમાજ પાસેથી પણ અમે નામ લેતા હોઈએ છીએ. બરાબર છે. એટલે કોઈ સમાજને કે કોઈ બીજા કાર્યકર્તાને અન્યાય થવાનો કોઈ સવાલ નથી. ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે વિચારી અને જે કોઈ ઉમેદવારો જીતી શકે એમ હતા એને ઉમેદવારી કરવાની તક આપી છે. પ્રજાપતિ સમાજનો આક્રોશ છે કે 2 ટિકિટ ફાળવતા આ વખતે 1 ટિકિટ ફાળી દેવામાં આવી છે, 1 ટિકિટ કાપવામાં આવી છે, મતદાનનો બહિષ્કાર કરશો. શું આખું શા માટે પ્રજાપતિ સમાજની 1 ટિકિટ? ના, એ કોઈ સમાજની કોઈની ટિકિટ કાપવાનો કોઈ સવાલ નથી. પરંતુ આ વખતે જે અનામતનું જે રોટેશન થયું છે 1 અને 8 નંબર વોર્ડમાં આવ્યું છે એને કારણે ક્યાંક ને ક્યાંક અમે આ બધી વાત થઈ છે. પરંતુ અમે એમના સમાજના કોન્ટેક્ટમાં છીએ અને ટૂંક સમયમાં જ અમે એમની હારે વાત કરી લઈશું. પૂર્વ નગરસેવકો પણ ક્યાંક ને ક્યાંક નારાજ દેખાય છે, બાકી હાજરી જોવા મળે છે. ના, કોઈ એવી વાત નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાર્ટીના સાથે જોડાયેલો છે ને જ્યાં પણ પાર્ટીની જરૂર પડશે ત્યાં એ હરહંમેશ ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આજની જ આપની ભાજપની મિટિંગમાં પૂર્વ નગરસેવકે બંગડીઓ ફેંકીને ક્ષોભજનક સ્થિતિ ઊભી કરી છે. શું કારણ છે આવું? નહીં, એમની રજૂઆતો હતી અને એ રજૂઆતો અમે સાંભળી છે. બાકી એવું કંઈ થયું નથી. પ્રતિનિધિ શાસન ખતમ કરવા માટે વડાપ્રધાને પણ આહવાન કર્યું છે. આ બાબતે આપ કેટલું ધ્યાન આપતા? પૂરેપૂરું ધ્યાન આપે. આપ જોઈ શકો છો કેટલા અત્યારે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને અમારા બધા મહિલા ઉમેદવારો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. જે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જેમને ઉમેદવારી કરવાની તક મળી છે એ બધા ઉમેદવારો મહિલા અહીંયા અત્યારે ઉપસ્થિત છે.